નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સિંક્રોનાઇઝિંગ પ્રોસીજર ઓફ અલ્ટરનેટર ટુ કનેક્ટ વિથ ઇન્ફાઇનાઇટ બસબાર. એટલે કે કોઈ પણ અલ્ટરનેટર હોય એને ઇન્ફાઇનાઇટ બસબાર સાથે તમારે કઈ રીતે કનેક્ટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ ડાયાગ્રામની અંદર કે એક ઇન્ફાઇનાઇટ બસબાર સિસ્ટમ છે. એની અંદર તમારું મેઇન અલ્ટરનેટર એક અહીંયા આપણે રાખેલું છે. આ બીજું અલ્ટરનેટર છે કે જેને તમારે ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ કરવું છે અને એના માટે અહીંયા આપણે 2 બ્રાઇટ અને 1 ડાર્ક લેમ્પ મેથડનો યુઝ કરેલો છે. આપણે એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જોવાના છે, કારણ કે એક્ઝામની અંદર આપણને ઘણીવાર પૂછાય છે કે ભાઈ જે અલ્ટરનેટર હોય એને ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ કરવાની પ્રોસિજર જણાવો. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે સિંક્રોનાઇઝેશન સ્વિચ જે છે એ ઓપન રાખવાની છે. જ્યારે બધી કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જાય પછી જ આપણે સિંક્રોનાઇઝેશન સ્વિચ જે છે એને આપણે ક્લોઝ કરીએ છીએ, જેથી કરીને અલ્ટરનેટર બસબાર સાથે કનેક્ટ થાય. સ્ટેપ નંબર 2માં આપણે જોઈશું કે ધ સ્પીડ ઓફ ઇનકમિંગ અલ્ટરનેટર ઇઝ બ્રોટ અપ ટુ ઇટ્સ રેટેડ સ્પીડ યુઝિંગ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવરની મદદથી આપણે શું કરવાના છે તો કે ઇનકમિંગ ઇનકમિંગ એટલે કહું કે આ એક અલ્ટરનેટર તો ઓલરેડી બસબાર સાથે કનેક્ટેડ જ છે. આ અલ્ટરનેટરને મારે ઇન્ફાઇનાઇટ બસબાર સાથે જોડવું છે. તો આ અલ્ટરનેટરને હું કઈ સ્પીડ ઉપર ફરાવીશ? એ સ્પીડ ઉપર ફરાવીશ કે જે એની રેટેડ સ્પીડ હશે. અને બધા જે અલ્ટરનેટર છે એ બધાની એક જ સ્પીડ હશે. એટલે હું સૌથી પહેલાં ટ્રાય કરીશ કે આ અલ્ટરનેટરની જે સ્પીડ છે એ બાકીના બધા અલ્ટરનેટર જે ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટેડ હોય છે એના જેટલી જ થઈ જાય. અને એને આપણે શેની મદદથી માપી શકીએ? તો ટેકોમીટરની મદદથી આપણે એ સ્પીડ માપી શકીએ છીએ. એકવાર આપણે જે અલ્ટરનેટર ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ કરવું છે એ અલ્ટરનેટરની સ્પીડ આપણે રેટેડ સ્પીડ લાવી દઈએ. પછી આપણે શું કરવાનું છે તો કે આપણે ટર્મિનલ વોલ્ટેજને એડજસ્ટ કરવાના છે રેટેડ વેલ્યુથી બાય ચેન્જિંગ ઇટ્સ ફિલ્ડ કરંટ. તમને ખ્યાલ છે કે રોટર કરંટને આપણે જેટલો ચેન્જ કરશું એટલે કે જેટલો રોટર કરંટ વધારીશું એ પ્રમાણે તમારા જે વોલ્ટેજ છે એ ચેન્જ થતા રહેશે. તો આપણે ઇન્ફાઇનાઇટ બસબારના જે વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ આપણે આપણા અલ્ટરનેટરના સેટ કરીશું, જેથી કરીને બે સાઈડના વોલ્ટેજ સરખા થઈ જાય. આ વોલ્ટેજ આપણે ચેક કઈ રીતે કરી શકશું? તો વોલ્ટમીટરની મદદથી કરી શકશું. ત્યારબાદ આવે છે ત્રીજી કન્ડિશન. સૌથી પહેલું આપણે શું ચેક કર્યું? બંનેની સ્પીડ સરખી છે, એટલે કે ઇન્ફાઇનાઇટ બસબાર અને તમારે જે અલ્ટરનેટરને કનેક્ટ કરવું છે એ. બીજું આપણે ચેક કર્યું બંનેના વોલ્ટેજ આપણે સેમ રાખવા છે. સ્ટેપ નંબર 4, ધેન ચેક ફેઝ સિક્વન્સ. એટલે કે આપણા ઇન્ફાઇનાઇટ બસબારની ફેઝ સિક્વન્સ RYB હોય તો આપણું જે ઇનકમિંગ અલ્ટરનેટર છે એની પણ ફેઝ સિક્વન્સ આપણે RYBના ફોર્મમાં જ રાખીશું. અને એ આપણે ઓલ લેમ્પ જે ડાર્ક કરીએ એનાથી અથવા તો 2 બ્રાઇટ અને 1 ડાર્ક એ મેથડથી આપણે એની ફેઝ સિક્વન્સ અથવા તો સિંક્રોનોસ્કોપની મદદથી પણ આપણે ફેઝ સિક્વન્સ સેમ રાખી શકીએ. તો આપણે સ્પીડ સેમ રાખી, વોલ્ટેજ સેમ રાખ્યા, ફેઝ સિક્વન્સ સેમ રાખી. હવે શું કરીએ છીએ? ધ લેમ્પ પ્લેસ્ડ ઇન અ સર્કિટ વિલ નાઉ ફ્લિકર એટ અ રેટ ઇક્વલ ટુ ડિફરન્સ ઇન અ ફ્રીક્વન્સી ઓફ 2 અલ્ટરનેટર. આપણે આપણા અલ્ટરનેટરનું ફેઝ સિક્વન્સ હજી આ જે લેમ્પ કનેક્ટ કર્યા પણ હજી ફેઝ સિક્વન્સ પ્રોપર સેટ થઈ નથી. તો ફેઝ સિક્વન્સની અંદર ફ્લિકરિંગ આવતું હોય તો આપણે પ્રાઇમ મૂવરની સ્પીડ સેટ કરી અને આપણે ફ્લિકરને ઓછું કરી દઈશું. એટલે કે જે વોલ્ટેજમાં ફેરફાર વધારે થતા હોય એને આપણે ઓછા કરી દઈશું. અને આવી રીતે આપણે ફેઝ સિક્વન્સ સેમ થાય એનો ટ્રાય કરશું. ત્યારબાદ ફરીથી આપણે ટર્મિનલ વોલ્ટેજ જે અલ્ટરનેટરના છે, આપણું જે ઇન્કમિંગ મશીન છે એને રેટેડ વેલ્યુ પર સેટ કરશું. એટલે હવે આપણા સ્ટેપ નંબર 6 સુધી આપણા બધા જ પેરામીટર સેટ થઈ ગયા છે. કયા? તો કે સ્પીડ બંનેની સેમ થઈ ગઈ છે, વોલ્ટેજ બંનેની સેમ થઈ ગઈ છે, ફેઝ સિક્વન્સ બંનેની સેમ થઈ ગઈ છે. તો હવે તમે ફાઇનલી સિંક્રોનાઇઝિંગ જે સ્વિચ છે એને ક્લોઝ કરી શકો છો. ક્યારે? જો ઓલ ડાર્ક મેથડ તમે યુઝ કરી હોય તો એ વખતે બધા જ લેમ્પ જ્યારે ડાર્ક થઈ જાય ત્યારે તમે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરશો. જેવું તમે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરશો તો હવે તમારું જે અલ્ટરનેટર છે એ બસબાર સાથે કનેક્ટ થઈ ગયું છે, ઇન્ફાઇનાઇટ બસબાર સાથે.
એટલે કે હવે ઇન્ડિવિજ્યુઅલ એના વોલ્ટેજ અને એની ફ્રીક્વન્સી ચેન્જ થશે નહીં, કારણ કે એ ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટ થઈ ગઈ છે. તો આવી રીતે તમે જે તમારું અલ્ટરનેટર છે એને ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે આ 7 સ્ટેપની મદદથી ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટ કરી શકો છો. ફટાફટ 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ કે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓફ હોવી જોઈએ પહેલાં, પછી અલ્ટરનેટરને રેટેડ સ્પીડ ઉપર લાવવાનું છે, ત્યારબાદ એના વોલ્ટેજ રેટેડ સેટ કરવાના છે, ત્યારબાદ ફેઝ સિક્વન્સ માટે ટ્રાય કરવાનો છે. ફેઝ સિક્વન્સમાં જો ફ્લિકરિંગ આવતું હોય તો તમારે પ્રાઇમ મૂવરની સ્પીડ સેટ કરી અને ફ્લિકરિંગ ઓછું કરી દેવાનું છે, અને જ્યારે અલ્ટરનેટરને પાછું એના રેટેડ વોલ્ટેજ ઉપર સેટ કરવાનું છે, અને ઓલ ડાર્ક લેમ્પ હોય ત્યારે તમારે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરવાની છે. આટલી પ્રોસિજર કરવાથી તમે કોઈ પણ અલ્ટરનેટરને ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટ કરી શકો છો. હોપ કે તમને આ વિડીયો ખ્યાલ આવી ગયો હશે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.